પ્રવચનની મજા આવે ને, મજા આવતી હોય તો જોરદાર એકવાર આ સાજિંદાઓને તાલીઓથી વધાવી લ્યો. કારણ કે બાપુ આ પ્રોગ્રામની જે મજા છે ને એ આધાર બધો અમારો સાજિંદા ઉપર. આ અમારા હાથ પગ છે. આ જો સારું વગાડે ને તો જ બાપુ અમારો મેળ પડે. વખાણ અમારા થાય, મહેનત આવડે આમની હોય. દરબારે મજા કરાવી, દરબારે મજા એમને કરાવી હોય, કોઈ એમને બોલાવતું નથી. પાછા અમારા 2 લાખ હોય, એમના 5,000 જ હોય. અમે આ બદલાવી 3-4 હોય, એવડા એક ના એક. પણ આ અમારું ઘરેણું છે. સાજિંદા છે ને, સાજિંદા હારા હોય ને તો બાપુ અમને ઉજળા કરી. પ્રોગ્રામ ઊંધો નાખો હોય આવડા ઊંધો નાખે, બોલો ગાળ્યું અમને ખવડાવે. દરબારે કઈ જો ન કાંઈ ને નો કર્યો. એટલે આ છે ને અમારું હાથ પગ છે, અમારું ઘરેણું છે. જોકે આમ મને સાજિંદા નડ્યા ને પછી જ આ બોલતા શીખ્યો. સાજિંદા બાપુ મને જે નડ્યા છે ને પેલા, મારે વ્યક્તિગત ન કહેવાય. અને હું તો આ બધાને કહું, આ તો જો કે બધા મને ઓળખે છે, મારા પહેચાન વાળા છે. અને હું તો બીજા અજાણ્યા હોય ને તો કહું કે ભાઈ કોઈને ગાતા શીખે ને, કોઈ આમ આખો પાછો હાલે ને તો એને મેળમાં રાખીને બાપુ આગળ હાલે ને, આગળ થાય એવું કંઈક મદદરૂપ થાય. આ ભગવાનનું નામ લે એમાં તમે આવી ઈર્ખા કરો બાપુ, એવી મારી ઈર્ખાયું કરી છે ને. અને હું તો અત્યારે એમને હાથ જોડું છું કે તમે ઈર્ખા ન કરી હોત તો મને કોઈ ઓળખતું જ ન હોત. ઈવડે ઈ મન નડ્યા એમાં મારો મેળ પડી. પણ ઈર્ષા છે ને, ઈર્ષા ઈ મોટામાં મોટી નાગણી છે, સમજી લેજો. ઈર્ષા જેથી કરડે ને તેથી એનું જીરા દુનિયામાં ઉતરે નહીં. હા, પછી તમારે જ્યાં જવું અહીંયા જાય. એટલે હું તો એમ કહું છું, કોઈને મદદરૂપ ન થાવ ને તો કોઈને કઈ નડતા નહીં તોય બહુ થઈ ગયું. હા, આવા આયોજન હોય ને, આપણે 500 ન દે કઈ ફેર ન પડે, પણ આ કરતા હોય ને કરવા દો ને તોય નાથ રાજી થઈ જાય. હા, કારણ કે આવા આયોજન અમે બહુ કર્યા છે. ખાવા ધાન ન રહેવા દે આપડા. આ એમને કઈક મળતું હોય છે, એમાં સોંટ્યા છે 15 દીથી. તે હોય ની નોટે નથી દીધી. હવે અમારું તો વળે છે નથી વળતું, એ અમારો નાશ જાણે. એટલે આવું તો રહેવાનું, એમાં બહુ ગભરાવાનું નહીં. એટલે ગોરો ભગત કે છે, ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ને ભાંગી ગયા બાળક ના દે 2 પગ. અંગનો આકારી કઈ મળે નહીં, એના હાડ કાયલા. અત્યારે છે ને, અત્યારે બાબુ ઈશ્વર મેળવવો ને હાવ નાની વાત છે. ઈશ્વર મેળવવામાં કઈ બહુ મોટી વાત નથી. પેલા જેમ છે જ નહીં. પેલા તો બાબુ દીકરા કાપવા પડ્યા ને બૈરા આપવા પડ્યા, કરવત મુકાવવો પડ્યો, જેલમાં જવું પડ્યું, ઝેર પીવા પડ્યા. અત્યારે એમાં એલું કઈ કરવાનું જ નથી. કેવલ નામ આધાર, નામ સમૂહ વડે કોઈની જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. તમને જે ગુરુ મહારાજ નામ આપે એ નામનું ભજન કરો, બસ બીજું કઈ કરવાનું છે. અને હું તો આખ્યાનમાં રામાપીરના આખ્યાન રમતા હોય ને, મારા પરિચિત હોય ને કહેવાય, બાકી અજાણ્યા ન કહેવાય. કારણ કે અમુક રામાપીરની કૃપા હોય ને તો બાપુ પરચા બતાવે છે, આજે બતાવે છે, નથી બતાવતા એવું નથી. પણ હું તો મંડળ વાળાને કહું કે રામા બાપા તમારી હારે હોય ને તો તમારા રામા બાપા 2 ની વચ્ચે વાત રાખજો. આ દુનિયાને બતાવવાની કોઈ જરૂર નથી. કારણ કે આ દુનિયા છે ને બાપુ સ્વીકારશે નહીં. કદાચ બાપુ રામાપીર તમારી હારે રોજ વાત કરતો હોય છે ને તોય આ દુનિયા એમ કહેવાની કે કોઈ તાંત્રિક હશે, ને કે આવું ન હોય. એટલે તમારી ને તમારા રામાપીરની 2 ની વાત બાપુ ગુપ્ત રાખજો, બહુ જાહેર કરવાની જરૂર નથી. આ દુનિયા છે, દુનિયાના બાપુ પોગાય એવું નથી. દુનિયા ગમે એ વાત કરવાની. એટલા જ માટે કહે છે, ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ને ભાંગી ગયા છે બાળક ના 2 પગ. અંગનો આકારી કઈ મળે નહીં, એના હાડ કાયલા. એવું માટી માંથી મળ્યું એ જ મળ્યું રે. એ જોતા મારી નજરે ચડ્યો. એ એવા હરી તમને
ઘણાને ભગવાને થોડુંક ધોળું સાંભળું આપ્યું હોય પાવર હોય, કોઈને ગાડીઓ બંગલાનો પાવર હોય, પણ એને બધું સમજી સમજીને આપ્યું છે. પાવર કરવાની કોઈ જરૂર નથી. એનો એક દાખલો આપું. એક રાજમાં એક નર્તકી આવી, નાચવા વાળી બાઈ આવી. નાચવા વાળા બૈરા હોય તો રૂપાળા જ હોય, સારા કપડા ને ઘરેણા ના ને તેને બધું, કારણ કે એને દુનિયાને દેખાડવાનું હોય. તો કાળી કાબરી હોય ને કોઈ જોવા ન જાય. એક રાજમાં બાપુ એક રૂપાળી બાઈ નાચવા વાળી નાચ કરવા માટે આવી અને રજવાડામાં એક રાજમાં આવી અને એને રજા માંગી કે મારું નાચવાનું કામ છે અને જો તમારી રજા હોય તો હું એક રાત્રિનો મારો પ્રોગ્રામ નાચવાનો કરવો છે. અને બાપુને દરબારને કીધું કે બાપુ તમે જોવા આવો તો તમારે લઈને બીજી પ્રજા આવે તો મને 5-25 રૂપિયા મળે. બાપુએ કીધું કાંઈ વાંધો. એ પ્રોગ્રામ ગોઠવાનો. પણ બાપુ કદરૂપા બહુ હતા રાજા, પણ તમે જુઓ તો ડામરના પીપળા જેવું મોઢું, આખું ત્રાહવી, ખીલના સાઠા. બાપુ બેઠા આમ સિંહાસન ખુરશી નાખી ને નાચવા વાળી બાઈ નાચ ચાલુ કર્યો. અને એ નાચતી નાચતી આમ બાપુ સામે નજર જાય ને તો એ દાંત કાઢે, નાચવા વાળી બાઈ. બાપુ સમજી ગયા કે આ દાંત મારા કાઢે છે. ગમે એ બાપુ કોઈ અપંગ માણા હોય, કોઈનું શરીર વાંકું સીધું હોય, એના સામું જોઈને તમે દાંત કાઢો એટલે એનો આત્મો તરત જ સમજી જાય કે મને ભગવાને આવું શરીર આપ્યું છે એટલે દાંત કાઢે. પણ એવું બાપુ વિચારતા નહીં. હા, હું તો તમને હાથ જોડીને કહું છું, કોઈને ભગવાને સંતાન ન આપ્યું હોય અને એને બાપુ અમુક માણસો જે શબ્દો વાપરે છે ને એ હાથ જોડીને કહું છું, કોઈ એવો શબ્દ ન વાપરતા. કારણ કે તમને નથી ખબર, જેની માથે વીતી હોય એને ખબર હોય. એટલે કોઈ બાપુ ભગવાનના હિસાબથી, મારું કહેવાનું, આજે આપણને ભગવાને આપ્યું છે ને ગમે એની આપણે રેવડી ઉડાડીની વ્યાજ બી નથી. એટલે આ બાપુને જોઈ અને દાંત કાઢે. દરબારો સમજી ગયા કે મારું શરીર થોડુંક એવું છે એટલે આ નાચવા વાળી બાઈ, પણ ભલે કાંઈ વાંધો નહીં, રાજી થાય છે ને. એ પ્રોગ્રામ પત્યો એટલે દરબારે કીધું એમના પ્રધાનને, સિપાહીને, કે બાઈને કયો કે સવારે મને મળવા આવે, મળીને પછી જાય જાવું. એટલે બાઈને કીધું કે ભાઈ સવારે તમે બાપુને મળીને પછી જાજો. એટલે એને શંકા જાગી કે હારું હું દાંત કાઢતી હતી ને એવું બધું હતું, બાપુ મને કઈક શિક્ષા કરશે. આખી રાત નીંદર ન આવી. હવે સવારમાં હુકમ થયો તો એટલે જવું પડે. એ ગઈ ને અહીંયા બે હાથ જોડીને ઉભી રહી, બોલો બાપુ. એ કે બેટા અહીંયા. એ કે પણ બાપુ તમે કયો ને હું બધું સાંભળું છું. કે બેટા જો તું મારી દીકરી છો, હું તને બીજું કઈ કહેવાનું નથી, પણ તું અહીંયા. એટલે દીકરીને થોડુંક આમ હૈયું હેઠું બેઠું કે મને દીકરી કીધી છે એટલે મને એવી સજા તો નહીં જ કરે. કે મેં તને એટલા માટે બોલાવ્યો કે રાતે નાચવાનો જે પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામમાં તું નાચતી નાચતી મારા સામું જોઈ અને દાંત કાઢતી તેનું કારણ શું એ પૂછવા માટે મેં તને બોલાવીશ. કે ના બાપુ એવું કઈ નથી, અમારે તો કે આ ઢોલક વાળો ને તબલા વાળો ને એનો સંગીત ને તાલ ને એને એ રાજી થાય ને એના હાટું હું એને દાદ આપતી. એ કે ના, હું આવડું મોટું રાજ આંકું છું, મને ન ખબર પડે તું શેના દાંત કાઢતી. એટલે તું જે છે એ સત્ય મને કહે. ત્યારે નાચવા વાળી બાઈ કહે છે કે બાપુ હાચે હાચું કહું? તો કે હા. ઈ કે હું તમને ઈ કહું છું કે આ રૂપ પ્યાંચાતું તારે તમે ક્યાં ગયા હતા?
ભગવાન જેથી રૂપની વેચણી કરતા હતા, રૂપ વેચવું તો હશે ને બધાને. તારે તમે ક્યાં ગયા હતા? અને દરબારે બાપુ બહુ સરસ જવાબ આપ્યો. ઈ કે રૂપ વેચાતું હતું ને, અહીંયા તું હતી, મેં તને જોઈ હતી. એક બાજુ કે ભાઈક નો ઢગલો પડ્યો હતો, એટલે મને એમ થયું કાંઈ ગળદી છે ને, એટલે પેલા ભાઈક લઈ આવું. અને ભાઈક લઈને આવ્યો ને ત્યાં રૂપ ખૂટી રહ્યું. પણ યાદ તું કરી લેજે મારા શબ્દો, કે ભાઈક ની પાસે રૂપ ને નાચવા આવવું પડે. તું રૂપાળી છો ને, પણ નાચવા તારે મારી પાસે આવવું પડ્યું છે. એમ બાપુ જેની કિંમત હોય ને એની હજી આપણને ખબર જ નથી. બાપુ પગમાં પડી ગઈ, એટલે વેમ ન રાખો મારી પાસે આમ છે. બાકી બધી ખબર છે, દેતા આવડે ને લઈ લેતા આવડે. ખોટો વ્યામ રાખવાની કોઈ જરૂર નથી. બાકી તો છે ને આ દુનિયા છે બાપુ, પોગાવાનું એક બાપ દીકરો બે ઘોડું લઈને હેલા જતા હતા. દીકરો ઘોડા ઉપર બેઠો તો બાપા હેઠે હેલા જતા હતા. સોરા પાસે નીકળ્યા. તમારે ગમે એમ હોય ને, સોરો અહીંયા રીતિ સીધી બધી અહીંયા જ બેઠી હોય. ત્યાંથી ઘોડું લઈને નીકળ્યા ને, એટલે બેઠાથી શું કે ખબર હે કે જુવાન આખો ઘોડા ઉપર ચડી ગયો, એટલે ડોહાના ટાંટિયા તોડાવે છે. આને કે શરમ નહીં આવતી હોય. એટલે ગામ બહાર નીકળીને પછી એના દીકરાએ કીધું કે બાપા તમે બેસી જાઓ, હું હેઠો આવ્યો. બાપાને ચડાવ્યા. બીજું ગામ આવ્યું, રીતિ સીધી ગામો ગામ બેઠી જો. અહીંયાથી નીકળ્યા ને અહીંયા એવડાય શું કે ગઢો આખો ઘોડા ઉપર ચડ્યું, ફૂલડા જેવું છોકરું હેઠું આવેલું છે, અને શરમ નહીં આવતી હોય. બહાર નીકળીને કે બાપા એક કામ કરીશું, કે હાલો બે જઈ બે. ત્રીજું ગામ આવ્યું ને કે આમને શરમ જેવી જાત છે કે દયા જેવો સાંટો છે, બે સોટ્યા ઘોડામાં બેન બે. બહાર નીકળીને કે બાપા એક કામ કરી શું કે ઘોડું ભલે હેલું હોય હેઠા હેલ્યા દઈ. બીજું ગામ આવ્યું ને એ કે એમને પૈસા હું કામ ખર્ચાય છે, બે ટાંટિયા તોડીને હેલ્યા જાય. લો આમાં તમે ચા ભોગો ચા. આ દોરંગી દુનિયાના ધોખા ધરવાની કોઈ જરૂર નથી. દુનિયા તો બાપુ છે ને તમને ગમે અહીંયા ચડાવી દે. આ અમે ભજન ગાઈએ છીએ અત્યારે, અમારી હારી હારું કે ગણાય, પણ આ એમ ધામા સુધી આવ્યા છે ને અમારી કઈ કઠણાઈ હોય ને વાગે ભાંગે હવે ગામ હાંટીઓ નો થઈ જાય. નો ખબર હોય એને કે હાલ 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 પેલા દરબાર જ્યાં હતા ધામા સુધી હાલ તો ખરો, કેટલાક ભંગાણા છે જોતા. બાકી 50,000 રૂપિયા કોઈને આપ્યા હોય કોઈ જાણ નથી કરતું. એટલે દુનિયા છે ને, દુનિયા તો બાપુ દોરંગી દુનિયા છે, એના ધોખા ધરે કાંઈ મેળ નથી પડે એવું. આ ના દુનિયા છે, હાથીની અંબાડીએ ચડાવે. પણ રામદેવજી બાપાનું બાપુ આયોજન છે ને, એવો જીવતો જાગતો દેવ છે ને. એક આ બજરંગદાસ બાપા તમે જોવો, કોઈ ગામ અને એ હતા ત્યાં સુધી બાપુ કોઈ ભજને ન ગાયું ને ઝૂંપડીએ ન બનાવવા દીધી. એવો સંત 78,000 ઋષિ માયલો સંત હો. તમને ન ખબર હોય કહી દઉં, આ મહાપુરુષોની માને વાત. 78,000 ઋષિ જે બન્યા એમાં બજરંગદાસ બાપાનું નામ આવે. મઢોલી કામણ ગારી બાવલિયા તારી, મઢોલી કામણ ગારી. અરે શું ભલામણા બાવલિયો થઈ ગયો હે. એવો બજરંગદાસ બાપા. એકવાર એમને એક પ્રસંગ જમાડી અમારા દરબાર, અને એમના દીકરા કે દીકરીનો પ્રસંગ હતો ને, એ બાપુને આમંત્રણ આપેલું, બાપુ મારા દીકરાનો પ્રસંગ છે ને તમારે આવવાનું છે આશીર્વાદ આપવા માટે. બાપુ કે કાંઈ વાંધો નહીં. ગાડી લઈને ગયા અને દીકરાને આશીર્વાદ આપી. અને પછી બાપુએ કીધું દરબારે કે બાપુ જમીન જવાનું, કે ના જમવું નથી મારે, હું જમવા નહીં રોકું. અને અહીંયાથી હાલતા થઈ ગયા અને 2-3 બેનું માથે ભારા લઈ અને રોડે હાલી જતી હતી ને, એના ડ્રાઈવરને કીધું બાપુએ કે ગાડી ઉભી રાખી આગળ સાંયે. ગાડી ઉભી રાખી, ઓલી ભારા વાળી બાયુના ભારા ઉતરાવ્યા. બજરંગદાસ બાપા કહે છે કે બેટા તમે કઈ ખાધું કે ભૂખ્યા છો? કે ના બાપુ હતું થોડું ખાવાનું, પણ કે ખાવાનો મોકો જ નથી મળ્યો. આ ભાત કે બધું આમાં હારે બાંધ્યું છે. તો કે છે તમારી પાસે? તો કે હા. ઈ મરચું ચટણી રોટલો ભારા જે લાવીને વેચતા હોય એની પાસે શું ખાવાનું હોય? ઈ પોટલી બાપુ છોડાવી અને બાપુએ કીધું કે પણ મને એમાંથી થોડું ખાવા દે ને, મને ભૂખ લાગી. બજરંગદાસ બાપા કે લો બાપુ લો. એ કે બેનો નો જીવ સારો હોય, જો કે આપણે ગામડે ની શહેરમાં એમ કોને હે બાપા કઈક દેવો, હે બાપા એમ કે આગળ જા, આગળ જા, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા આગળ જાય, એક બટકો રોટલો દે ને બાપ. ગામડામાં ભૂખ્યા ઓછા રે. એટલે
બેનું ને એમ થયું કરે બાપુ ને ખાવું હોય તો પણ કે બાપુ નકરો રોટલો ને ચટણી જ છે બીજું કે જેવું હોય બેટા એ કે તું ચિંતા કરીમાં. એ બાપુ એમાંથી થોડુંક ખાધું અને પછી ખાઈ અને પછી ગાડીમાં બેઠા ને એના ડ્રાઈવરે કીધું બાપુને કે બાપુ એક વાત કહું કે શું કે આપણે દરબારના અહીંયા પ્રસંગમાં ગયા અહીંયા 32 ભાતના ભોજન હતા. બાપુએ આટલી ખેંચ કરી તો તમે કે જમવાનો બેડાના બાયું હાલી જતી હતી એની પાસેથી તમે કે ખાલી રોટલામાં ભાગ પડાય કે આ વાત તને ન સમજાય. એક ભારા વેચવા વાળી બાઈ પાસે એ કે ભારા ભલે વેચતી હોય તને આ વાત નહીં સમજાય. હવે એના માથે જો ભારા ઉતારી ન નાખું તો હું બજરંગદાસ બાવલીઓ ન કહેવાય. ઈ સંતની ભૂમિ છે. ઈ કે બાયું હવે ભારા નો વેચવા પડે. બાપુ આનો પંજો અડી જાય એની દ્રષ્ટિ પડી જાય ને તમારા દળદર ભાંગીને ભૂકો કરી નાખે. ઈ સાધુની ભૂમિ છે. એક ગામ એવું નહીં હોય બજરંગદાસ બાપાની બાપુ મૂર્તિ ન હોય, ઝૂંપડી ન હોય. જો તો ખરા કેવડું ભજન એનું હતા ત્યાં સુધી બાપુ કોઈ ન કરવા દીધું. ઈ કે કાંઈ એવું કૂતરા અહીંયા આગળ માલપા બે એના કરતા કાંઈ નથી કરવું. પણ અત્યારે એવું એક ગામ નહીં હોય બાપુ બજરંગદાસ બાપાની ઝૂંપડી ન હોય. કેવડું ભજન કર્યું છે સંતોની. બાપુ હજી મને તમને ખબર જ નથી. આપણે સંતને હજી સમજી જ નથી. ક્યાં સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુ ન હોત ને આખો બ્રહ્માંડ હળગી ગયો હોત. મારા રામ આ સાધુના પ્રતાપથી આડીખમાં આ ધરતીને આકાશ ઉભો છે. એમ નામ નથી. બાકી સંતો છે. સંતોની ભૂમિ છે. કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ. આપણો ગિરનાર છે ને હાવજ ઉત્પન્ન થાય છે. હાવજ જ્યાં પાકે ઈ ધરતી. આપણા અહીંથી 2 હાવજ ને અમેરિકા લઈ ગયા. આવા હાવજ નું ત્યાં સર્જન કરવા માટે નર ને માદા ને 2 ને લઈ ગયા. હવે જે સાયન જે એની વસ્તી વધારવા માટે લઈ ગયો અહીંયા હાચવે કેવા. પણ બાપુ અહીંયા દિવસે ને દિવસે મોળા પડવા માંડ્યા. ડોક્ટરો આવે બધી એની ટ્રીટમેન્ટ કરે, ખાવા પીવાનું બધું. પણ સિંહ નર ને માદા 2 તમે જોવો તો કોથળા જેવા થઈ ગયા. એટલે અહીંયાના માણસોએ કીધું આયના ને કે ભાઈ આમને લઈ જાઓ, આ તો ક્યાંય મરી જાય છે. કે આને થયું શું એટલે ડોક્ટરો કે ભાઈ આમને હવામાન ને ખોરાક નથી ફાવતો. ઈ ધરતી છે બાપુ અહીંયા એની હાથે જન્મે છે ને એની હાથે ઉછેર થાય. પણ તોય ડાલા મથા કેસરી હાવજ કાકા 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 ક્યાં કરતા નીકળે. અને ઈ બાપુ ડણકું દેતા હોય હાવજના ડીંગરના ગાળામાં. તઈ આપણને એમ થાય કે વાહ આપણી કઈ ધરતી છે આ. આમ જો આઈન તમે જાઓ ને એટલે નકરા વાંદરા તમને જોવા મળે. વાંદરા થાય છે નકરા. સારું છે હનુમાનજી છે. વાંદરાનું સ્વરૂપ છે, હનુમાનજીનું સ્વરૂપ છે. પણ કહેવાનો મતલબ હાવજ જ્યાં બાપુ ડણકું દેતા હોય જે ધરતીમાં હાવજ થતા હોય એ ધરતીમાં કઈ ઘટે. એટલા જ માટે બાપુ મહાપુરુષો છે ને તમામ એને અનુભવ કર્યા છે. આપણી ધરતીના તમામ દુનિયાના બાપુ અનુભવ કર્યા છે. એટલે કે છે જગત બધી મેણા દે છે ને કેરી કર્યો તે જો કુંભાર. આ ગોરાની બાપુ આખું ગામ નિંદા મીડ્યું કરવા. આવી ભક્તિ હોય. ભજન ગાતા ગાતા છોકરા મારી નાખે ને ખબર ન પડે આવી ભક્તિ હોય. અને અન્ન સમય ઔષધિ ઝરણા સમો ન જાપ કૃષ્ણ સમો ન દેવતા નિંદા સમો ન પાપ. મહાપુરુષો કહે છે એક નિંદા ન કરો ને તો બાપુ તમારું કામ થઈ જાય. એક જગ્યાએ સાધુ આવ્યા 4-5 એક દાખલો આપ્યો. 4-5 સાધુ આવ્યા ને સોરો મેં કીધું સોરે તો બધા બેઠા હોય. સોરા 5 નીકળ્યા ને કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર કરવું ગામ હાલ્યા જાવ છેલ્લે ઘર છે ને બધા બાવા સાધુ આવે ગયા. પતિ પત્ની રહેતા હતા. અહીંયા કીધું ભાઈ અમારે હરિહર કરવું છે, કોઈનું અમારે રોટલા ખાવા છે. એ મેં કર્યું જોયું પણ થયું નહીં મારથી. એટલે કાંઈ વાંધો નહીં કે તમે બેહો તમને રોટલા બનાવી દે. કે ના એમ નહીં, તમારા ઘરના ને કયો અબોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું અમને આપો અને અબોટ બેડું પાણીનું ભરી આવો. અમારી હાથે રસોઈ બનાવીને અમે જમી લઈશું. એ બેન પાણી ભરવા ગઈ ગામના કુએ ને ભાઈએ બધું સીધું આપ્યું, ચોખા ને તેલ ને ગોળ ને. બેન ગામના કુએ પાણી ભરવા ગઈ. એ બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને માથે હેલ મૂકીને બેન હરખાતી હાલી આવતી હતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા, સાધુ જમશે, આજે અમારું આંગણું પાવન થાય. એ હરખાતી આવતી હતી. કેડામાં એક પ્રસંગ બન્યો. કેડામાં હાલી આવતી હતી. એમાં કેડામાં એક નાગ ને નોળીઓ બાંધતા હતા. એટલે બેન ઉભી રહી ગઈ.
અને નાગને નોળિયો બે બાંધતા તેમાં નોળિયાએ નાગને મારી નાખ્યો, નોળિયો વિયો ગયો. ઉપર હમળી ઉડતી હતી. આ નાગ છે એ હમળીનો શિકાર છે. એ ઉપરથી જબાંગ ઝાટ લઈને પડી નાગ માથે અને નાગને વચ્ચેથી પકડીને ઉડી. ઈ મોઢું ને પૂંછડું બે લબડતા હતા. એ બેન માથે જે હેલ છે એમાં હેલમાં બાપુ બે ટીપા ઝેરના પીડ્યા. એ બેન ને ખબર નથી. જો આનું નામ કહેવાય ધાર્યું ધણીનું થાય. આદરે આપણા હાથ વચ્ચે રે. બેન ને ખબર નથી મારા બેડામાં ઝેર પડ્યું. બેન ને ખબર નથી. બેન તો હરખાતી હરખાતી આવી ઘરે. ફળિયામાં એનો ઘરવાળો બેઠો છે, સાધુ બેઠા છે, વસ્તુ આપી છે. અહીંયા બેડું ઉતાર્યું. એ કે લ્યો બાપુ અબોટ બેડું પાણીનું, આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને પાંચેય સાધુ જમ્યા. અડધી કલાક, પોણી કલાક ને કલાક થઈતા પાંચે પાંચ સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. બે જણા વિચાર કરે આ શું, આ બન્યું શું? ચોખ્ખું પાણી આપ્યું છે, કાચું સીધું આપ્યું, એમની હાથે રસોઈ બનાવીને આ બન્યું શું? બે માણા મુજાણા. અહીંયા બે માણા મુજાણા, સ્વર્ગમાં વિધાતા મુજાણી. કા લખવું કુના ખાતે પાંચ મર્યા. ભોળાનાથ માં જઈને કીધું કે પ્રભુ આવો પ્રસંગ બન્યો છે, હવે આ પાંચ મર્યા એ લખવું કુના ખાતે? નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમળી દોષિત નથી, આ બે માણા દોષિત નથી, તો લખવું કુના ખાતે? ઈ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારી. ઈ જ ગામમાં આવ્યા. રીતિ સીધી ઘડિયાળના કાંઠે આવી જ જઈ હોય. અહીંયા આવીને કે હરિહર કરવું છે, કોઈ ઘર કરવું કે હાલે જાવ છેલ્લે કાલ પાંચ ને માર્યા સાથે તમારો વારો. ભગવાન કે લખામ ના ખાતે ભલે ભોગવે. કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય. કેમ મર્યા મને ખબર છે, આમને ખબર છે. લેખ 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 કે ભલે ભોગવે. એમ બાપુ તમે કોકની નિંદા કરો ને, કારણ કે હું એની વાત નથી કરતો, પણ બાપુ નજરનું જોયેલું, કાને સાંભળેલું નહીં, નજરનું જોયેલું ખોટું હોય. તમારી નજર હામો હામ જોયું હોય તો એ ખોટું સાબિત થાય. બોલો તો અમુક અમુક તો જોયું જ નથી ને તોય કે અરે હો હરફ નીકળ્યા. એ કાચીડું ન નીકળ્યું હોય તો હો હરફ ની વાતો હોય. કે 50 તો હશે, 25 તો હશે. આમ નામ જ હાલે, નકરું ડીંગો ડીંગ જ.